ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. અને હજી ઈના ઈ વેહમાં છીએ અને વી આર લિવિંગ નાउ, કેમ કે हमारे बच्चे को थोड़ी मज़ा बिगड़ गई है, ऐसा हुआ है. तो હવે સીધા ઘરે જશું અહીંથી, બરાબર ને? નહીંતર અમારે થોડો ઘણો પ્લાનિંગ હતો જે તમને બતાવવાનું રહી ગયું છે એ આગળ વધારે, પણ નોટ પોસિબલ ના. બચ્ચા મુરઝા ગયા है हमारा, થોડો બુખાર આવી ગયો છે રાતનો એને, અને મેડમને એ બે આખી રાત જાગેલા છે, એટલે હવે સીધા ઘરે જશું. તો ભલે મેં તો વારો આવશે કે નહીં કંઈ સમજાણું નહીં કીધું, તો ઊભું રહી જવું પડ્યું. અહીંયા સામે છે ને આપણી કાર પાર્ક કરેલી છે, પાર્કિંગ આ બાજુ છે હોટલનું, દેખો. અને તડકે છે ફૂલ ગરમ થઈ ગઈ છે, ફૂલ हो गई है, सीट भी सिक रहा है. પડો તો શું ઓલું કાલ પ્રશાંત કહેતો તે સાચું હતું હે ને, કાંઈ લગાવ્યું કાંઈ નથી. કેમ ભાઈ, દેશને તારી જરૂર છે ને તું બંધ થઈ જાય માલતા હોય. ઇટ્સ અ મેડિકલ ઇમરજન્સી. નોર્મલ છે, એવું કંઈ બહુ હેવી કાંઈ નથી, પણ દવાઈને સામે કેમિસ્ટ ને બધું ભેગું કરી લીધું મેડમ. ये दवाई और सब कुछ થાય એટલે જ અમે આ વખતે નજીક છીએ એટલે ઉપાધિ નથી, તરત ઘર આવી જાય. મારે તો છે ને દૂર ગયા હોય તો મેડમની પાસે આખી કીટ જ હોય. ઈ હોય તે એની ના નથી, પણ અમે જેટલી વાર ફરવા જઈએ ને નિયમ છે બાપ દીકરા બે માંથી એકને તો વારો પાડવાનો જ, એટલે આપણે મારા ભાગે તો સેવા જ હોય. જ્યાં જાય લાસ્ટ ટાઈમ મારો વારો પડ્યો હતો ત્યારે પરસોનો નહોતો. લાસ્ટ ટાઈમ પછી એની પહેલાની ટાઈમ મનાલી ગયા તે બે બાપ દીકરા મને તે ક્યાંય નહોતું થયું, એટલે મને રહેવા ઇશ્યુ પેટ આ તો પેટના ઇસ્યુ થાય જ નહીં. તો હાઈટ ચડતા હોય ને આને તેને ઓક્સિજન લેવલ ઓછો હોય. તમે સ્ટ્રોંગ માણસો કહેવાય. હા, આજે કેમેરો ચાર્જ નથી થયો બરાબર. 20% 90% બેટરી છે અત્યારે હાલ, અને જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. કેમ કે આવી ખબર નહોતી સવારે આવું કંઈ હોય નહીં, તો હોટલમાં ચાર્જમાં મૂકી દેતા. હજી અમારે ચેકઆઉટનો ટાઈમ ઘણો બધો બાકી છે. અને આમાં બીજું કઈ ખાસ તો એને ગરમીના હિસાબે પાછું જવું કે એ થોડુંક કેવું સવારે નીકળવાનું જ હતું ફ્રી થઈને. નહીં, હું ફોટ તો બતાવત કાલે બપોરે જે કેન્સલ થઈ ગયું ગરમીના હિસાબે, એટલે ચક્કર મારે જ વહેલા. પણ હવે જાગતાની સાથે જ તે બધું આમ તેમ હતું, એટલે પછી નક્કી કરી લીધું કે વી આર લિવિંગ નાઉ. એને આરામથી જાય ને એ હવે આ બહારનું જમીન આ ને તેને બધું, કેમ કે એને પાછું શું છે થોડોક ફૂડી રહ્યો ને, એટલે ખાધા કરવું હોય બધું. અને એ ખાવાથી થાય એવું ન હોય તો અમને બે નહીં થવું જોઈએ. નહીં તો ભાઈ સિસ્ટમ જે રીતે ચાલતી હોય એ રીતે ચાલે. અહીંયા છે ને સાહેબ આવવાના છે હમણાં, એટલે આ બધા રોડ ઉપર ઝંડી છે. એરપોર્ટનું ઇનોગ્રેશન કહેવાય, શું કહેવાય, એરપોર્ટનું ઇનોગ્રેશન છે, એટલે બે બાજુ ઝંડી લગાવેલી છે. અને ઘણો બધો દમણમાં ફેરફાર થઈ ગયો, ઘણો બધો. એટલે અમે ત્યાં આમ આવ્યા હોય મેડમ, એ કેવું હોય મળવા પૂરતા નીકળ્યા ને એકાદી હોટલમાં જમીન પાછા નીકળી ગયા, એ રીતે જ આવ્યા. અમે ક્યારેય આ બીચ ને એવું ફરવા ક્યારેય નથી આવ્યા. એ તો મારા માટે ફર્સ્ટ એક્સપિરિયન્સ જ હતો. દેવકા ને બધું સરસ, મહેનત સારી કરે છે બધા. ચલો અભી હમ યહાં સે લેંગે લેફ્ટ. દમણથી બહાર નીકળ્યા ને મેઇન હાઈવે ઉપર, બોમ્બે હાઈવે NH48 એક્સપ્રેસ યાદ આવી જાય મેડમ વારે વારે. ત્યારથી છે ને અમારે
50 કિલોમીટર 40 કિલોમીટર આગળ પહોંચી ગયા. પણ મેઇન હાઈવે ઉપર આમ જુઓ, હાઈવે ઓફ મેંગો થઈ ગયું છે. બે સાઈડ એટલી બધી કેરીઓ વેચાય છે અને બધી અલગ અલગ. જો કે વલસાડની કે ડાંગની, વલસાડ નજીક એટલે એની કેરી તે ફેમસ હોય. અને મોલ ન બની ગયો એમ, રોડ ઉપર મોલ બની ગયા છે કેરીના, સરસ મજાના. હવે તો ઓછી થઈ ગઈ ઘણી. હું જ્યારે બોલ્યો ને, વાત કરતા હતા ને ત્યારે તો બેક ટુ બેક, લાઈન ટુ લાઈન ચાલતી હતી. હવે સુરત જેમ જેમ નજીક આવતું જાય એમ એનો વિસ્તાર ઓછો થતો જાય ને, એને ટ્રાવેલ કરવું પડે ને. આજે કેમ રવિવાર છે એટલે વધારે ટ્રાફિક છે. ટ્રક વાલે જગા નહીં દે રહે हमको. ડીઝલ કરે, આ ટ્રાફિક તો એટલું જ છે. એમાં કઈ ફેર પડતો નથી. ડીઝલની ને પેટ્રોલની જો તંગી હોય તો ટ્રાફિક ઓછું થઈ જવું જોઈએ. ટ્રાફિક તો એટલું જ છે. તો તમે એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ પણ એમાંય તે 60-70ની સ્પીડે જ ચાલે છે કાર. કેમ કે ત્રણેય રોડ ઉપર બધા ચાલતા હોય એટલે ઓવરટેક કરવાનો મોકો ન મળે. ટ્રક ને બધું તો ધીમે ચાલતું હોય. જો આમ કન્ડિશન એટલે પછી ટ્રકની પાછળ તમારે ધીમી પાડવી જ પડે, એમાં કાંઈ હાલે નહીં. પછી આવી જગ્યા મળે ત્યારે અમે પાછા થોડુંક એક્સલેટર ઉપર પગ દબાવીએ. બાળક સૂઈ ગયું છે પાછળની સીટમાં. હવે હળવાશ થોડીક થઈ ગઈ હશે એટલે ઊંઘ આવી ગઈ છે. એને દવા આપી ને એટલે રાત્રે ઊંઘ સરખી થઈ નથી. મેડમ નહીં નથી, પણ મેડમ આમ પરાણામ આંખો આમ પકડીને ખુલ્લી રાખે છે. એ આજે હમણાં બપોરે ઘરે જઈને દિલથી આરામ કરશે. કદી ચાયની ગણતરી છે, જો કે ભેગું થઈ જાય તો. અમારે હોટલમાં તો ઠીક, પણ આને મજા નહોતી એટલે પછી સવારે મેડમને એને ચાય બિસ્કિટ મેં લઈ દીધા હતા. તો એને ચુસ્કી એક લગાવી દીધી. मेरे को बाकी है 50 किलोमीटर और आगे चलना है. हमें केरी है कि पपीता है? एवढा मोटा पपीता है तो भले मैं तो अवड़ी मोटी केरी क्याંથી? 50 કિલોમીટર હજી બાકી છે અમારું ઘર. એ કદી આવે ને તો ત્યાં ચુસ્કી લગાવી દઈએ. નોન સ્ટોપ ઘર. नारियल पानी पीना है मैडम? नारियल पानी पीना है? चला गया. आगे है पीना है? नहीं मेरे को नहीं, मेरे को चाय पीनी है. हाँ 50 रुपया एक नारियल का. કેટલા? હા એક જ 50 તો મેડમ ને કોણ લે છે? અહીંયા તો હોય જ ને. ઉપર મોંઘા થઈ ગયા. મોંઘા ન કહેવાય, વ્યાજબી જ છે એવા. 50 રૂપિયા તો લઈને હવે પડી ગયેલી ઓલી થમ્સઅપ એના 20-30 રૂપિયા લઈ છે. આ તો નેચરલ સોસ છે. આ ગયા નારિયેલ પાણી. ચાલવા દો. મલાઈ વાળું છે તો મેડમ, ફેક્ટરી નહીં ઘરે લેતા છે. અહીંયા પણ એવા સાધનો નહીં હોય. સાઉથ કુંડલા અમારા બધા નાળિયેર પાણીના જે કાંઈ હોય સાધનો હોય અમારે. અહીંયા સુરતમાં એ સાધન ન હોય અમારી પાસે. જૂના બ્રિજમાં આમાં હું હાલેલો બહુ. મારે ચા પીવી છે. चलो आगे आ रहा है टोल प्लाजा और हमारे कैमरे की बैटरी बची है 5%. तो अभी
अभी इसको बंद करते हैं। સુઈ જા चलो चाय पानी हो गया है, अब निकलते हैं आगे घर की ओर, કેમ કે હજી કલાક જતી રહેશે ત્યારે ઘર આવશે। 1 કલાક ગૂગલ આંટી કહે છે 1 કલાક, એટલે એટલું તો થશે, હજી કે એટલું જ થાય, એમાં આમ તેમ ન હોય કંઈ, વધીને 5 મિનિટનો ફેરફાર થાય, એનાથી વધારે ન થાય। तो चलो मिलते हैं सीधा अभी घर पे, क्योंकि इसकी बैटरी भी अभी 2% बची है, अपने आप ये बंद हो जाएगा। नेक्स्ट टाइम जब स्टार्ट करूँगा ना तब, तो उससे बेटर है हम घर जाकर मिलते हैं सीधा अपना लैपटॉप खोल के, क्योंकि आपको जो ये दिनों रिकॉर्ड किया है वो सब आपको देना भी पड़ेगा ना, ऐसे तो नहीं चलेगा सिर्फ रिकॉर्ड करते रहे और आपको ना दे।